રાધે જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી વ્લોગ. તો ગાઈસ આજે મોર્નિંગ થઈ ગઈ છે, બ્રેકફાસ્ટ કરી લીધો છે એન્ડ મારા દાદી આજે કુકિંગ કરી રહ્યા છે કેમ કે એમને કાલે જવાનું છે. આઈ થિંક કાલે નહીં પરમ દિવસે જવાનું છે કંઈક બહાર, પણ એ અગાઉથી બધું બનાવી રહ્યા છે, જમવાનું બધું પ્રિપેર કરી રહ્યા છે એટલે પરમ દિવસે પછી એમને પ્રોબ્લેમ ના થાય એટલા માટે. એન્ડ જે મારા ઘરે ક્લિનિંગ વાળો આવ્યો છે તો એ ઘર ક્લિનિંગ કરે છે એન્ડ હું એન્ડ મારા દાદા બેસીને ટીવી જોઈએ છે. બેઠો તમને બતાવું, મારા દાદા અમે લોકો બેસીને ટીવી જોઈએ છે એન્ડ મારા દાદી કિચનમાં છે એ બાજુ, એ કુકિંગ કરી રહ્યા છે. એન્ડ મારા ઘરે જે સફાઈ કરવા માટે આવ્યો છે એ કામ કરી રહ્યો છે, બધું ક્લિનિંગ કરી રહ્યો છે. કે વીકમાં એક વખત એ આવે છે અને બધું જ ઘર ક્લીન એ કરે છે. એને રાખેલો જ છે દાદીએ ઘર ક્લીન કરવા માટે, એટલે મને થોડી એટલી હેલ્પ મળે છે કે એ બધું કરી લે છે એટલે વાંધો નહીં આવતો. તો મારે ખાલી દાદાનું જોવું, બીજું કંઈ નહીં. એને જમવાનું કોઈક વખત બનાવું છું, જોઈએ આવે. આજે તો જમવાનું કોઈ બનાવવાની જરૂર નથી કેમ કે દાદી બધું બનાવી રહ્યા છે ને એટલા માટે. એન્ડ ખાસા ટાઈમ પછી વ્લોગ બનાવ્યો કેમ કે અવરેથી મારી તબિયત સારી નથી રહેતી, એના લીધે થોડું ફીવર જેવું એન્ડ હેડેક ને થોડા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, એના લીધે વ્લોગ નથી બનાવતી. પણ કંઈ નહીં, હવે ડેલી તમને બધા વ્લોગ જોવાના મળશે. ઓકે ગાઈસ, તો આપણે બધા મળીએ થોડી વાર પછી. જો મારા દાદા છે ને આજે એને જોયા કરે 23 આ એમની ફેવરેટ છે. અહીંયા એ છે ને સોંગ સાંભળ્યા કરે, એમનું ફેવરેટ છે. એન્ડ જ્યારે સોંગ સાંભળતા હોય ને તેમને બિલકુલ ડિસ્ટર્બ નહીં કરવાનું કેમ કે એમને છે ને પછી ગુસ્સો આવી જાય કે અમે કોઈ ડિસ્ટર્બ કરવાનું તો નહીં કરતું એટલા માટે. એન્ડ મારા ઘરમાં ક્લિનિંગ ચાલી રહ્યું છે, મેં તમને કીધું કે આજે ક્લિનિંગ ચાલી રહ્યું છે. જો સાફ સફાઈ ચાલી રહી છે ઘરમાં. એન્ડ મારા દાદી ત્યાં બેઠા બેઠા બધું પ્રિપેર કરી રહ્યા છે કેમ કે એમને જવાનું છે ને એમના બેનના ઘરે એટલા માટે. અરે મારા દાદા જે બેઠા છે ટીવી જોવે છે. ઓકે, તો આપણે બધા મળીએ પછી. સો ગાઈસ, આજે તો મારે કશું કરવાનું નથી, જસ્ટ બેસી જ રહેવાનું છે કેમ કે ક્લિનિંગ વાળો આવ્યો છે એટલે એ બધું કરશે. મારા દાદા બેઠા બેઠા ટીવી જોશે એન્ડ હું ખાલી આંટા માર્યા કરીશ, કશું કરવાનું જ નથી આજે મારે કેમ કે ક્લિનિંગ વાળો આવ્યો છે ને એટલે એને બેડશીટ ચેન્જ કરવાની એન્ડ બારી લૂછવાની બધું એને જ કરવાનું હોય છે એટલે એ બધું કરે છે એટલે વાંધો નહીં આવતો. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કે જે લોકો ઇઝરાયલ આવે છે યા આવવા માંગે છે તો એ લોકો ખાસ કરીને યાદ રાખજો કે તમે લોકો નોન વેજીટેબલ હોય તો પણ તમારે અહીંયા આગળ આવીને ચિકન તો બનાવવું જ પડશે કેમ કે મોસ્ટ ઓફલી આ લોકો ચિકન, મટન, મચ્છી આ બધું આ લોકો ખાય છે. એટલે તમે લોકો ના ખાતા હોય તો પણ તમારે જમવાનું તો તમારા એમ્પ્લોયર માટે બનાવવું જ પડશે, તમારે ટચ કરવું જ પડશે. તો એના માટે તમે ના નહીં પાડી શકતા ફેમિલીને કે હું ચિકન નહીં બનાવું, ફિશ નહીં બનાવું, હું આને ટચ નહીં કરું, આ નહીં કરું, તે નહીં કરું, એવું તમે નહીં કહી શકતા. તમારે બનાવવું જ પડશે. એટલે તમે એ રીતે જ પ્રિપેર થઈને જ આવજો કે ભાઈ હું નથી ખાતી તો હું નહીં બનાવું, એવું નહીં હોતું. અહીંયા આગળ તમારે કેવું કે નોનવેજ બનાવવું જ પડે છે. હું પોતે બનાવું છું, જોકે હું તો ખાઉં છું એટલે વાંધો નહીં આવતો, પણ જે લોકો નથી ખાતા હું એ લોકોની વાત કરું છું. ઓકે, મારા 2-3 ફ્રેન્ડો છે જે લોકોએ મને કીધું હતું કે હાર્દિકા અમે તો નહીં ખાતા એટલે અમે નહીં બનાવીએ, તો મેં એ લોકોને કીધું હતું કે ના આવું નહીં હોતું ડિયર, તમે અહીંયા આગળ આવો એટલે તમારે ફરજિયાત છે કે તમારા એમ્પ્લોયર માટે બનાવવું જ પડે. આ લોકો ખાય છે જ એટલે તમારે એમના માટે તો બનાવવું જ પડે. તમે એમને સામેથી ના નહીં પાડી શકતા કે હું નહીં બનાવું, તમે જાતે કરી લો, ના એવું નહીં હોતું. એટલે તમે એ રીતે પ્રિપેર થઈને જ આવજો. ઓકે, બાકી તો બધું અહીંયા આગળ સારું જ છે. મેં મારા લાસ્ટ વિડીયોમાં બી તમને કીધું હતું કે સરસ જ છે અહીંયા આગળ બધું. એટલે ઓકે, આપણે બધા મળીએ થોડી વાર પછી, મને મારા દાદી બોલાવે છે. ઓકે, તો ગાઈસ આજ વિતાવી જે એવરી વીકે અમારા ત્યાં આવે છે ક્લિનિંગ કરવા માટે. સો ગાઈસ, આજનું વેધર જુઓ
કેવું છે, ગરમી પણ બહુ જ છે, બટ આજનું વેધર આવું છે. સો આઈ લાઈક ધીસ વેધર. સુમસામ લાગે છે, કોઈ દેખાતું નથી, બધું સુમસામ લાગે છે, સરસ લાગે છે. હાય વિતાલી, મશરૂમ ખા. બિસ્સેદાર કેન. સો ગાઈઝ, હું એની જોડે મસ્તી કરતી હતી. હું એને પૂછતી હતી તાર તબિયત કેવી છે, એવાની કે સારી છે. એન્ડ અત્યારે જમવા માટે બેઠો છે. એકચ્યુઅલી અહીંયા આગળ જ જમી લે છે, જ્યારે બી અહીંયા આવે છે ને વેનસડે, એટલે જમવાનું એનું અહીંયા જ હોય છે. એન્ડ મારા દાદીએ જમવાનું બધું બનાવી દીધું છે, સો એ થોડું રેસ્ટ કરવા માટે ગયા છે રૂમમાં. એન્ડ હું અને દાદા બેસીને ટીવી જોઈએ છે. આજે થોડો બોરિંગ ડે લાગે છે મને. કંઈ નહીં, ચલો આપણે બધા મળીએ પછી થોડી વાર રહીને. થોડુંક કંઈક કામ કરી લઉં મારું. ઓકે ગાઈસ, બાય. સો ગાઈસ, ફાઇનલી અમે લોકોએ જમી લીધું એન્ડ દાદાને સુરાઈ દીધા જ. હવે હું પણ સૂવા માટે જાઉં છું મારી રૂમમાં. સો તમે લોકો બી જાઓ એન્ડ બધા સૂઈ જાઓ. એન્ડ મારા ઘરે તો ક્લિનિંગ ચાલી રહ્યું છે આજે. જો તમને બતાવું, બધું બાલાગાન થઈ ગયું છે. જો અહીં બી ચાલે છે એન્ડ વિતાલીએ બહાર બી મસ્ત ક્લીન કરી દીધું છે આખી બાલ્કની, સરસ. એન્ડ જે આ કાચ છે એ પણ ધોઈ કાઢ્યા છે. સો એને બધું કર્યું છે, બટ આ બધું બાકી છે, એ ધીમે ધીમે કરશે. હાય ગાઈઝ, તો ફાઇનલી સાંજના 5 વાગી ગયા છે એન્ડ હું અને મારા દાદા ઉઠી ગયા છે. પણ જ્યારે હું ઉઠી 5 વાગે ત્યારે મેં જોયું તો દાદા એકલા જ ઊભા થઈ ગયા હતા. એટલે દાદી આજે બહુ જ ગુસ્સે છે દાદા પર. એન્ડ દાદા ટીવી જોતા હતા, તો દાદી બોલ્યા કે આખો દિવસ ટીવી જ જોજો કરવાનું છે, બહાર જઈને બેસો. એટલે દાદા બહાર આવ્યા છે બાલ્કનીમાં બેસવા માટે, પણ દાદા બી ગુસ્સામાં જ છે, કેમ કે દાદી એમને બહાર બેસવાનું કીધું ને એટલે. એકચ્યુઅલી શું થયું કે આજે 2:30 વાગે દાદાને મેં સુરાઈ દીધા હતા, પણ 3 વાગે એકલા ઊભા થઈને આવી ગયા અહીંયા બહાર ટીવી જોવા માટે હોલમાં. તો ટીવી જોતા એટલે દાદી બોલ્યા કે તમે કેમ આટલા જલ્દી ઉઠી ગયા છો, સૂવાનું કીધું હતું ને એ રીતે. તો દાદા સૂવા માટે ના ગયા અને અત્યારે 5 વાગ્યા ને એટલે દાદાને સૂવું છે. દાદા કે મારે સૂઈ જવું છે, એટલે દાદી અકરાયા એમની પર, ગુસ્સે થયા દાદી કે નથી સૂવાનું કે અત્યારે જઈને બહાર બાલ્કનીમાં બેસવાનું, પેપર વાંચવાનું, આમ તેમ. તો મારા દાદા બી ગુસ્સે છે, હું તમને બતાવું. આ મારા દાદા છે, એ પણ ગુસ્સે જ છે. અત્યારે હું એમની જોડે વાત કરીશ તો તેમાં જો વાત નહીં કરે, જોઈએ. ઇઝી મશરૂમ ખા. બિસ્સેદાર makara lama lo shoraim lishon Yashanti. ma yashanti כל הזמן טלוויזיה, 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 נכון? כן, כן, મામી, כן. તો જો દાદા બી છે ને ભૂલ્યા તો ખરી, પણ એ પણ ગુસ્સામાં છે. દાદી પણ ગુસ્સે છે ને એમના પર, એટલા માટે. તો જો દાદીએ ન્યૂઝપેપર બી આપ્યું છે, પણ એ ઓપન કરીને વાંચતા બી નથી, આવી રીતે બેસી જ રહ્યા છે. અભી દાદી આવશે ને એટલે અકરાશે એમની પર. કંઈ નહીં, વેધર જુઓ આજનું આવું છે. અને અમારે નીચે સેકન્ડ ફ્લોર પર ડોગ છે, એટલે છે ને બહુ જ ભસભસ કરે છે. מאיפה? זה למטה. למטה, כן, זה 2 dogs. כן? כן. ביג. તો ગાઈસ, આજનો મારો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. હું અહીંયા જ પૂરો કરું છું, કેમ કે દાદા જોડે બેસીને હું થોડી વાતચીત કરું એન્ડ પછી הרבה בלאגן. כן, but זה 2 dogs. כן. כן. יצא לטוב בלאגן. બલાગાન, כן. તો હવે થોડી વાર એમ પછી ઇન્ડિયા બી કોલ કરીશ તો ટાઈમ નહીં મળે. તો ગાઈસ, હું મારો વ્લોગ અહીંયા પૂરો કરું છું. સો આપણે બધા મળીએ કાલે. બાય.